મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય મિત્રો, વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. 19 જાન્યુઆરી 2025 મિત્રો હાલ દોડ ચાલુ છે, એટલા માટે કરંટ જ ચાલુ છે અને બીજે આપણે વિડીયો બનાવેલ છે. છેલ્લે ચર્ચા કરી લઈશું કે કયા વિડીયો બનાવેલ છે અને પોલીસના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આગળ કરાવેલું છે. કરંટ હમણાં રોજનો ચાલુ છે. તો પ્રશ્ન એ કે હાલમાં કયા દેશના સંવિધાનને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવામાં આવશે? તો બાંગ્લાદેશ. થોડું બાંગ્લાદેશમાં હિન્દુઓ પ્રત્યે થોડું કંઈક વિશે ત્રાસ અને એવું બધું જોવા મળ્યું છે, એટલે તે ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવાનો નિર્ણય લેવરાયો છે. અને બાંગ્લાદેશના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડો મોહન યુનુસ પ્રશાસન કરેલા સંવિધાન સુધારવાનો છે અને તેમાં ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રવાદ અને સમાજવાદને આ શબ્દો હટાવવામાં આવશે. અને આ સંવિધાન સુધારા નિયુક્ત કરેલા સંવિધાન શબ્દો છે. તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, PM મોહમ્મદ યુનુસ ખાન. અને બાંગ્લાદેશે બીજી વખત CFFનો મહિલા ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો. બાંગ્લાદેશ વિશે ચર્ચા કરી લઈએ. ભારતના આવાવાળા વિદેશી પર્યટકો બાંગ્લાદેશ ટોપ પર છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોન રાજીનામું આપ્યું. સૈયદ રેફાત અહમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ કર્યા. સંયુક્ત રાષ્ટ્રનું માનવ અધિકાર દળ બાંગ્લાદેશમાં માનવ અધિકારનું હનન તપાસ શરૂ કરશે. બાંગ્લાદેશ અંતરિમ સરકાર પ્રમુખ મોહમ્મદ યુનુસને નિયુક્ત કર્યા. ભારત બાંગ્લાદેશ મોગલ પોર્ટ ટર્મિનલના પરિચાલન અધિકાર પ્રાપ્ત કરશે. ભારત અને બાંગ્લાદેશમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની ઘોષણા કરી છે. પ્રશ્ન 2, ઓડિશા સરકારને ફિનટેક હબ સ્થાપિત કરવા માટે કયા દેશ સાથે સમજોતા કર્યા છે? તો સિંગાપુર. કેપિટલ છે સિંગાપુરનું સિંગાપુરના ઓડિશાનું કેપિટલ છે. વાત થઈ ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. ઓડિશાના CM છે મોનેચરણ માજી અને રાજ્યપાલ છે ડો હરિબાબુ કમ્મપતિ. તો ઓડિશા વિશે ચર્ચા કરી લઈએ. ભારતીય પ્રવાસી દિવસ 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાશે. પ્રખ્યાત ઓડિયાના કવિ પ્રતિભા પાટીલ સત્યપ્રતિને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ઓડિશા માસ્ટર્સ 24 બેડમિન્ટનના ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયો. ટાટા સ્ટીલ ઓડિશા કલિંગનગર દેશ સૌથી મોટો બ્લાસ્ટ ફર્નસ ચાલુ થયો. ઓડિશા પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાવાળું ઉદ્ઘાટન કરશે. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો. ઓડિશાના મુખ્યમંત્રી સુભદ્રા યોજના શરૂ કરી. પ્રશ્ન 3, હાલમાં PM મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના અધ્યક્ષ કોને નિયુક્ત કર્યા? તો નૃપેન્દ્ર મિશ્રા. તો આપણે થોડી નિમણૂકોની વાત કરી લઈએ. આશીષ નેથાની ઉત્તરાખંડના ન્યાયાધીશ નિયુક્ત કર્યા. ઇસરોના નવા અધ્યક્ષ વી નારાયણ પાઠક થયા. સિગ્નેચર ગ્લોબલના CFO સંજીવ કુમાર ને નિયુક્ત કર્યા. બહાદુરસિંહ સાગુને ભારતીય એથ્લેટિક્સના મહાસંઘના અધ્યક્ષ બન્યા. BCIના અંતરિમ સચિવ દેવદીપ સેકીને નિયુક્ત કર્યા. પહેલા જયશાહના પુત્ર જય શાહ હતા. મિત્રો આ બંને ખાસ થોડી ચર્ચા રાજકારણની છે, એટલે વધારે કરતા નહીં. આ થોડું રાજકારણના શબ્દો છે, એટલે તે અમિત શાહ સાહેબ કયા મંત્રી છે? તમે કોમેન્ટમાં જવાબ આપજો. તેનજીન યાંકી અરુણાચલ પ્રદેશના પ્રથમ મહિલા IPS અધિકારી બની. ભારતીય કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાની નવી પ્રમુખ બની. મનીષ સિંઘલને એસોચામના મહાસચિવ નિયુક્ત કર્યા. અને હાલમાં BCIના અરુણ મિશ્રાને લોકપાલ નિયુક્ત કર્યા. બરાબર. હાલમાં ભારત અને કયા દેશ રાજ્ય નિયક સંબંધોનો 60મી વર્ષગાંઠ મનાવી છે? તો સિંગાપુર. કેપિટલ છે સિંગાપુર સિટી. અને
તેના પ્રેસિડેન્ટ છે થર્મન ગરતમ. કરન્સી છે સિંગાપુર ડોલર અને પીએમ છે લોરેન્સ ઝોંગ. એ તૈયારી કરવા સૂચકાંક 2023માં સિંગાપુર ટોપ પર રહ્યું છે. ભારત 72માં ક્રમે છે. ભારત સિંગાપુર વચ્ચે સિમ્બેક્સ 2024નો અભ્યાસનું 31નું સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં શરૂ થયો. ભારત અને સિંગાપુર વાયુસેના વચ્ચે સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ માટે અભ્યાસ પશ્ચિમ બંગાળના શરૂ થશે. અને સિંગાપુર રિયલ ટાઈમ પ્રેષણના નવા પ્રમુખ યુપીઆઈ એપ સમક્ષ થયું. અને હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર રહ્યું છે. ભારત 85માં ક્રમે છે. સિંગાપુર ચાંગ હવાઈ અડ્ડાનું વિશ્વનું સર્વશ્રેષ્ઠ અડ્ડાનું ખિતાબ મેળવ્યો છે. પ્રશ્ન 5. હાલમાં ઇસરોની નવી પેઢી રોકેટ માટે ત્રીજો લોન્ચ પેડની ક્યાં મંજૂરી આપી છે? તો આંધ્રપ્રદેશ. કેપિટલ છે અમરાવતી. રાજ્યપાલ છે જે અબ્દુલ નજીર. અને સીએમ છે એન ચંદુબાબુ નાયડુ. અને તો થોડી આપણે બીજી ચર્ચા કરી લઈએ તો આંધ્રપ્રદેશ વિશે. તો કે વિજયને આંધ્રપ્રદેશના નવા પ્રમુખ બન્યા છે. આંધ્રપ્રદેશના સરકારને કચરોનો ટેક્સ કચરાવેરો હટાવી દીધો છે, સમાપ્ત કર્યો છે ટેક્સ. તેને 19મો દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન વિશાખાપટ્ટનમમાં થયું. આંધ્રપ્રદેશ કાગળ રહિત પરિષદ બેઠક માટે કેબિનેટ પ્રણાલી લાગુ કરી છે. આંધ્રપ્રદેશ સર્વાધિક અંગદાન માટે જીવનદાનનું પુરસ્કાર મેળવ્યો છે. આંધ્રપ્રદેશની એનઆરટી ભરોસા પેન્શન લોન્ચ કરી છે. અધ્યક્ષ અયપ્પના પુત્રુડ ચિત્રયાલબા આંધ્રપ્રદેશના વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. આંધ્રપ્રદેશ સરકારે ઉચ્ચ શિક્ષા માટે પાઠ્યક્રમો માટે ઇડેક્સ સાથે સમજોતા કર્યા છે, ભાગીદારી કરી છે. પ્રશ્ન 6. હાલમાં ભારત અને કયા દેશની દ્વીપ માટે 60મો સ્માર્ટ ક્લાસરૂમ સ્થાપિત કરવા માટે ભાગીદારી માટે હસ્તાક્ષર કર્યા છે? તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી ઢાકા. અને પીએમ છે હરણી અનુસુરિયાની. રાષ્ટ્રપતિ છે અનુરા કુમારા દિસાનાયકે. અને ભારત શ્રીલંકા વચ્ચે સંયુક્ત સૈનિક અભ્યાસ સિલિનેક્સ વિશાખાપટ્ટનમના કિનારે શરૂ થયો. સમી સિલ્વા શ્રીલંકા અધ્યક્ષ બોર્ડના અધ્યક્ષ બન્યા. શ્રીલંકાના ક્રિકેટ પ્રવીણ જયવિક્રમાને 1 વર્ષ માટે ક્રિકેટના બધા પ્રારૂપના પ્રતિબંધ કર્યા. અનુરા દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા. શ્રીલંકા ભારત સાથે 35 દેશો વિઝામુક્ત પ્રવેશ માટે અનુમતિ આપી છે. ભારત અને શ્રીલંકા એલએનજી અવસંરચના માટે વિદ્યુત વિકાસ માટે હસ્તાક્ષર કર્યા. ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રી નૌકા સેવા શરૂ થશે. પ્રશ્ન 7. હાલમાં આઈએમએફના વિત્ત વર્ષમાં 2025માં ભારતના વિકાસ માટે કેટલા પ્રતિશત રહેવાનું અનુમાન મેળવ્યું છે? તો 6.5. પ્રશ્ન 8. હાલમાં કયા દેશ રાજ્ય હાલમાં ડાક વિભાગમાં ડાક વિભાગ સેવા એઆઈની શરૂઆત કરી છે? તો બિહાર. તો બિહાર વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે. કેપિટલ છે બિહારનું પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. બિહારમાં વાલ્મીકી નેશનલ પાર્ક પાવેલો છે. બિહારમાં તુલતાનગરનું રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેમીનાથ રાખવામાં આવ્યું. બિહારના કેમરૂન જિલ્લાનું રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરશે. બિહારના પ્રથમ હાઇડ્રોજન પોર્ટનું ઉદ્ઘાટન થયું. બિહારના પિતૃપક્ષ મેળો શરૂ થયો. વરિષ્ઠ અમૃતલાલ મીનાને બિહારના રાજ્યના નવા સચિવ નિયુક્ત કર્યા. બીપીસીએલના બિહાર ડ્રોનની આધારિત વનરોપણ પ્રયોજન શરૂ કર્યું. ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લિંગ બિહારમાં શરૂ થઈ. બિહારના સરકારની મંદિરો અને મઠોને ટ્રસ્ટ માટે રજિસ્ટર અનિવાર્ય બને. રજિસ્ટ્રેશન જરૂરી નથી. અનિવાર્ય શબ્દ એટલે ખાસ કહેવું પડે. પ્રશ્ન 9. હાલમાં પ્રધાનમંત્રી મોદી કેટલામાં લાખ સ્વામિત્વ સંપત્તિ કાર્ડ બનાવ્યા છે? તો 65 લાખ. હાલમાં પ્રશ્ન 10. હાલમાં 100થી વધારે યુનિકોર્ન સાથે ત્રીજો સૌથી વધારે મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવ્યું તો ભારત 21 દેશો સાથે ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર હુમલામાં સૌથી વધારે લક્ષિત દેશોમાં ભારત બીજો સ્થાન મેળવ્યું છે. સાયબર હુમલા બીજા નંબર પર છે.
પહેલો જાપાન હતો. દુનિયામાં સૌથી વધારે મોટો રેલવે નેટવર્કમાં ત્રીજો નંબર ભારતનો છે. ભારતમાં 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી વધુ કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારત વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થયો. ભારત 2024માં કોયલા ઉત્પાદક દેશ ટોપ પર છે. ભારત પ્રથમ બાયોબિટ્યુમિન રાષ્ટ્રીય માર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. ભારત 2024માં ધન પેસરમાં સૌથી વધારે મોટો પ્રાપ્ત કરનાર દેશ બન્યો છે. તો પ્રશ્ન 11, હાલમાં કોને PNBના નવા MD CEO નિયુક્ત કર્યા છે? તો અશોક ચંદ્રા. થોડી નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ. જસ્ટિસ દેવેન્દ્ર કુમારને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે. વિનીત જોશીને શિક્ષા મંત્રાલયના ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કર્યા છે. BCIએ જસ્ટિસ અરુણ મિશ્રને લોકપાલ નિયુક્ત કર્યા છે. નીરી ખરેને નવીકરણ ઉર્જા મંત્રાલયના સચિવ નિયુક્ત કર્યા છે. વિત્ત મંત્રાલયના નવા રાજ્ય સચિવના તુહિન પાંડેને નિયુક્ત કર્યા છે. સીતાશુ કોટકને ટીમ ઇન્ડિયાના બેટિંગ નિયુક્ત કર્યા છે. પ્રશ્ન 12, હાલમાં કયા દેશમાં સુપ્રીમ કોર્ટ પર પ્રશ્ન 12, હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટ પર હુમલો થયો છે? તો ઈરાન. ઈરાનનું કેપિટલ છે તેહરાન. કરન્સી છે ઈરાની રિયલ અને રાષ્ટ્રપતિ છે મસૂદ પેઝેશ્કિયાન. તો પછી ઈરાન વિશે ચર્ચા કરી લઈએ. મિસાઇલ પ્રૌદ્યોગિકી પશ્ચિમના ચિત્તાઓ માટે વચ્ચે ઈરાન દ્વારા થામરાન-1 ઉપગ્રહ લોન્ચ કરાશે. ઈરાનના ફતેમે મોજેરાની પ્રથમ મહિલા સહકારી પ્રવક્તા નિયુક્ત કર્યા છે. ઈરાન દ્વારા તલહઈ અને નાસિક ક્રૂઝ મિસાઇલોનું અનાવરણ કર્યું. ઈરાનમાં 33 દેશોમાં નાગરિક માટે વિઝાની આવશ્યકતા સમાપ્ત કરી છે. ઈરાન નૂર 3 ઉપગ્રહોને કક્ષા પ્રસ્થાપિત કરશે. ઈરાન મુહાજીરના 10 ડ્રોન ઉદ્ઘાટન કરશે. ઈરાનમાં સંધાઈ સંયુક્ત સંગઠનના નવા સ્થાયી સદસ્ય બનશે. ઈરાન બીજો સૈન્ય ઉપગ્રહનું નૂર 2નું સફળ પરીક્ષણ કરશે. પ્રશ્ન 13, હાલમાં અમેરિકા કયા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલશે? તો લોસ એન્જલસ. પ્રશ્ન 14, હાલમાં વીકે સિંહ કયા રાજ્યના રાજ્યપાલ રૂપમાં શપથ લીધા? તો મિઝોરમ. કેપિટલ છે આઇઝોલ અને CM છે લાલ દુનહામાં. રાજ્યપાલ છે CM છે લાલ દુનહામાં. રાજ્યપાલ છે જેવી વીકે સિંહ. પ્રશ્ન 15, હાલમાં ભારત અને કયા દેશે સાયબર સુરક્ષા સહયોગ પર સમજોતા કર્યા છે, હસ્તાક્ષર કર્યા છે? તો અમેરિકા. રાષ્ટ્રપતિ છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનો કરન્સી છે અમેરિકન ડોલર અને અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવાન 2 દિવસીય ભારતીય યાત્રા પર આવ્યા છે. અમેરિકા કેલિફોર્નિયા પ્રાપ્ત વિદ્યાર્થીઓ માટે હોમવર્ક માનસિક તણાવ ઓછું કરવા માટે નવો કાનૂન તૈયાર કર્યો. માઇકલ જોન્સન US હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર બન્યા છે. બાલ ઈગલને USAનું રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યું છે. શ્રીરામ રામકૃષ્ણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર નિયુક્ત કર્યા છે. બરાબર. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઓફ ધ યરના પસંદગી થઈ. પ્રશ્ન તમારા માટે હતો, કાલે પૂછ્યો હતો કે હાલમાં પુમા ઇન્ડિયાની નવી બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો PV સિંધુ. તો થોડી ચર્ચા કરી લઈએ. જસપ્રીત બુમરાહને સધરલેન્ડને ડિસેમ્બર 2024માં ICC પ્લેયર ઓફ ધ મંથ પસંદગી થઈ છે. એનાબેલ સધરલેન્ડની જે ઓસ્ટ્રેલિયાની છે અને તે મહિલા ક્રિકેટર છે અને જસપ્રીત બુમરાહ ભારતના છે. કોઈમ્બતુર વૈજ્ઞાનિકો શેરડીનો રસનો પાવડર તૈયાર કર્યો. લેબનાનની સંસદે જેસપ કોહની રાષ્ટ્રપતિની પસંદગી થઈ. સમુદ્ર ભારતમાં પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં થયું. તેલંગાણા મહેશનો ઉત્સવ કનુમાં મનાવ્યો. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે. ભારત 85મા નંબર પર છે. IIT મુંબઈ મુદ્રા પ્રદૂષણ નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મું રાજ્ય બન્યું છે. અંતરિક્ષ માનવ રહિત ડોકિંગ હાંસલ કરવાવાળો 4થો દેશ ભારત બન્યું છે. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ OPC નિયુક્ત કર્યા. સિનિયર રાષ્ટ્રીય પુરુષ ફાઉન્ડેશનના ટાઇટલ કેરલે જીત્યું છે. ચીન અંતરિક્ષ યાત્રીઓમાં સૌથી વધારે સમય 9 કલાક સુધી સ્પેસવોકનો રેકોર્ડ બનાવ્યો છે. મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને પુસ્તક ભણવા માટે સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે. બરાબર. કાયમનું રિવિઝન થવા તો બહુ ફાસ્ટમાં રાખેલ છે. ખાસ કરીને ચર્ચા કરી લેવી તેના વિશે. તો ભૂટાનના ભારતીય શિક્ષાવિદ અરુણ જેટલીને શાહી સન્માન અરુણ કપૂરને શાહી સન્માન આપ્યો છે. ભારત દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન બનાવે છે. ECAના આંકડા પ્રમાણે 2024નું લોકસભા ચુનાવ માટે પુડુચેરી મહિલા મતદાતાઓ માટે પ્રતિશત સર્વાધિક રહ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ ભારતનો મોસ્ટ ફેવર્ડનો દરજ્જો ખતમ કર્યો. ચીને નવા સ્ટીલ ફાઇટર જેટ છત્રીનું અનાવરણ કર્યું છે. ભારત